વાપીના વરવાડા ગામમાંથી દુઃખદ અહેવાલ સામે આવ્યા છે। વરવાડાના રધમજાનવાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્સમાં વસાહત કરતા બે પરિવાર પર આભ તૂટી પડ્યું છે। મળતા અહેવાલ પ્રમાણે આ પરિવારના 3 બાળકો રમતા રમતા વરસાદી પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા। મોડે સુધી 3 બાળકો પરત ન ફરતા પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું હતું। બાળકોને શોધવા માટે પરિવાર નીકળ્યો હતો ત્યારે ક્યાંકથી અહેવાલ મળ્યા કે બાળકો વરસાદી પાણી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા। ત્યાં પરિવારજનોએ બાળકોની શોધખોળ આદરી હતી। આ ખાડામાં 3 બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો। 3 બાળકોને તેમના પરિવારે પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલે લઈ ગયા હતા। ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા। આ મામલે ડુંગરા પોલીસને જાણ થઈ હતી। 3 બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા। મૃતક બાળકોના પરિવારજનોનું આક્રંદ કપાવનારું હતું। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।